વાત કરીશું આજે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામની. અને નિસરાયા ગામનું નામ એવું છે કે ભાગ્યે જ કોઈક એવું હશે કે જેને નિસરાયા ગામ કે આ શબ્દ નહીં સાંભળ્યો હોય. નિસરાયા ગામની આજે ધરતી પર ઉપસ્થિત છીએ અને વાત કરીશું મેકદાદાની. જે મેકદાદાના જે સેવાકીય કાર્ય વિષયો છે આપ સારી રીતે બધા જાણો જ છો. ત્યારે મેકદાદા દ્વારા આજે નિસરાયા ગામ ખાતે જે સોલર સ્ટ્રીટ લાઇટનો જે કોન્સેપ્ટ છે તે આજે રજૂ કરવામાં આવ્યો છે અને ક્યાંક આજે એનું મુહૂર્ત છે અને આ કોન્સેપ્ટનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. શું વધુ માહિતી છે આજે જાણીશું. આ ગામના સરપંચ વિજયસિંહ રાજ આપણી સાથે જોડાઈ ગયા છે, સીધા તેમની સાથે વાત કરીશું. જી સાહેબ, શું કહેશો આજે જે સ્ટ્રીટ લાઇટનું ઉદ્ઘાટન કરી રહ્યા છે? યસ, આજે નિસરાયા ગામ પંચાયત દ્વારા જે સ્ટ્રીટ લાઇન ચાલી રહી છે તેનું બર્ડન લગભગ 2 મંથનું 25,000 જેટલું લાઇટ બિલ નિસરાયા ગ્રામ પંચાયતને ભરવાનું આવતું હતું. આ સમગ્ર વાત મેક દાદાને કરતાં દાદાએ આનું સોલ્યુશન પૂછ્યું. તો આ સોલ્યુશનના ભાગરૂપે સોલાર સિસ્ટમ જો નાખવામાં આવે તો એના થકી નિસરાયા ગ્રામ પંચાયતનું આ ભારણ ઘટી શકે એમ હતું. એટલે મેક દાદા દ્વારા લગભગ 12 લાખ રૂપિયાની ઉમદા રકમથી આજે આ પેટ્રિસિયા હોલની છત ઉપર સમગ્ર ગામની સ્ટ્રીટ લાઇનનું સોલારનું આજે મુહૂર્ત કરવામાં આવ્યું છે. અને આ મેક દાદાને આભારી છે. દાદાએ પોતાના ગામ માટે કોઈ પણ કાર્ય કરવામાં કદી પીછેહટ કરી નથી અને આ પ્રશ્નનું સોલ્યુશન પણ આજે મેક દાદા દ્વારા થઈ રહ્યું છે. જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો કહી શકાય કે ગુજરાતનું કદાચ પ્રથમ એવું ગામડું હશે કે સંપૂર્ણ જે સોલાર વડે ચાલશે. અને એવું પણ કહી શકાય કે સોલારથી સરકારને અને સરકાર દ્વારા ગ્રામજનોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. કે પ્રથમ એવું ગામડું છે તેને લઈને શું કહે છે તે પણ વાત કરીશું. સાહેબ, પ્રથમ ગામડું છે સોલાર. યસ, આજે જે સ્ટ્રીટ લાઇનનું સોલાર થઈ રહ્યું છે એના માટે પણ હું કદાચ કહું કે આણંદ જિલ્લાનું ભાગ્યે કોઈ ગામ હશે જ્યાં આ પ્રકારની વ્યવસ્થા હશે. પરંતુ આવનારા સમયમાં આનાથી પણ મોટો પ્રોજેક્ટ છે જે સમગ્ર ગામના જે રહીશો છે, રેસિડન્સ હાઉસ જે છે એને પણ મફત વીજળી કેવી રીતે મળી શકે એ દિશાના પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. અને આપણા દેશના લોકપ્રિય પ્રધાન સેવક મોદી સાહેબની પણ ઈચ્છા છે કે સોલાર એનર્જી ઘરે ઘરે પહોંચે. તો એ ઉદ્દેશને અનુસંધાને પણ હું એવું કહી શકું કે મેક દાદા દ્વારા આખો ગામનો જે સોલાર પ્રોજેક્ટ છે એ લગભગ 8 કરોડ રૂપિયા જેટલી એની અંદાજિત રકમ છે. અને એ રકમને પણ 40% લોકફાળો દાદાએ ભરવાનો કહ્યો છે. એ લગભગ 3 થી 3.5 કરોડ રૂપિયા દાદા ભરશે મેક દાદા. અને આ સોલારનું કામ લગભગ હું માનું અત્યારે અમારી નિસરાયા ગામની જે ફાઇલ છે એ દિલ્હી સરકાર સુધી પહોંચેલી છે. એ મંજૂર થઈને આવે એટલે આ દિશામાં કામ ચોક્કસ શરૂ થશે અને નિસરાયા ગામના રહીશોને આવનારા 25 વર્ષ સુધી મફત વીજળી મળી શકે એવું આયોજન મેક દાદા દ્વારા થયેલું છે. અને કદાચ આ ગામ ભારતના નકશામાં પ્રથમ ગામ હશે એવું કહીએ તો પણ નવાઈ નહીં.